હવે આપણે વોલ્ટ ડિઝની અનફોરગોટેબલ વોલ્ટ ડિઝનીના પેજ નંબર 13 બરાબર ત્રીજા પેજ પર જઈશું. આગલા પેજમાં આપણે જોયું કે વોલ્ટ ડિઝની છે બરાબર તે બધેના મત પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળતા પણ અંતે તો એને જે મનમાં વિચાર્યું હોય તે જ પોતે કરતા અને એના માટે એણે એના પ્રોજેક્ટ દરમિયાન એક પ્રોજેક્ટર છે એણે સલાહ આપી હતી ત્યારે એને કહી એની વાત સાંભળી હતી અને પછી લાસ્ટમાં એને એમ પણ કહી દીધું હતું કે તું માત્ર તારા પ્રોજેક્ટનું ધ્યાન રાખ, બાકીનું હું સંભાળી લઈશ. એટલે આવી રીતે વોલ્ટ ડિઝની છે એ એક પ્રખર વ્યક્તિ હતા. હવે આપણે જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. વોલ્ટ ઇન્વોલ્ડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે બરાબર એ બધી જ બાબતમાં પોતાની જાતને સાંકળતા ઇન્વોલ્વ કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઇન્ટિંગ ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હવે એક વખત એવું બને છે કે મિકી માઉસ જે ક્લબ ટીવી શો છે બરાબર એમાં એક વાર્તાની સ્ટોરી કોન્ફરન્સ હતી એટલે વાર્તા સભા હતી. એ દરમિયાન જે વાર્તા કહેનાર છે એ એવી રીતના કહે છે કે એની લાકડી હોય હાથમાં, નકશો કે આપણે ચિત્ર કે દર્શાવવું હોય તેના માટે એક નાનકડી લાકડી હાથમાં રાખી હોય. એ લાકડી છે એનાથી દર્શાવી અને સાયકલ સવારી કેવી રીતે કરવી એની એક શ્રેણીનું શું કરતા હતા, વર્ણન કરી રહ્યા હતા. સ્ટોરી ટેલિંગમાં એની એક વર્ણન કરતા હતા. ત્યાં એણે કેવી રીતે શરૂ કર્યું કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કેવી રીતે બાઇસિકલ ચલાવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. હવે એણે સ્ટોરીની શરૂઆત કેવી રીતના કરી આ શ્રેણીની કે એણે શરૂ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો બરાબર, શરૂ કરો છો તમારી સાયકલ ઉપર સવાર થાઓ છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એમને ત્યાં જ અટકાવ્યા, થોભાવ્યા. એન્ડ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ. તેણે એમ કહ્યું કે તમારી સાયકલને બદલે માત્ર સાયકલ એવો જ શબ્દ વાપર. શા માટે? રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. કે કોઈક તમારી સાયકલની જગ્યાએ કોઈક સાયકલ એવો શબ્દ વાપર. કારણ કે યાદ રહે કે દરેક બાળક છે એટલું બધું ફોર્ચ્યુનેટ નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. આમ નાના નાના વ્યક્તિનું પણ તે ધ્યાન રાખતા વોલ્ટ ડિઝની છે એની પરિસ્થિતિનું પણ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટરમાઇનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. બિલીવ એટલે વિચારું બરાબર કે એની જે આપણે કહી શકીએ ને કે કદાચ આ સ્ટોરી ડિઝનીલેન્ડની જે વાર્તા છે બરાબર, આ એની સ્ટોરી છે એ બીજા બધા કરતાં ચડિયાતી વાત છે. કારણ કે વોલ્ટ એ જે પણ બાબતમાં માનતો હતો એનું સ્ટબન ડિટરમિનેશન એ એની જે પ્રખર એની જે નિર્ણય શક્તિ હતી બરાબર, કે એ માનતો કે તેને એની જે વિચારધારા છે એને સાકાર કરવાની દ્રષ્ટિ અને એનો દ્રઢ નિશ્ચય ડિટરમાઇનેશન એ પ્રતિષ્ઠિત કરે છે, એ દેખાડે છે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી છે વોલ્ટે એક નવા જ પ્રકારનું જે મનોરંજન પાર્ક હોય એનું સ્વપ્ન નર્સ્ડ એટલે સેવ્યું હતું, વિચાર્યું હતું. ઇટ વુડ બી અ potpourri of all the ideas conjured up by his fertile imagination. અને એની એક ફળદ્રુપ કલ્પના શક્તિ હતી. એને નવા નવા આઈડિયાસ એનામાં હતા કે જે સમન્વિત કરેલા હતા અને તમામ વિચારોનો એક પોટપોરી મીન્સ એક કુંભ સમાન ભેગા થયેલા એ સપના હતા, એક કુંભ સમાન હતું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક even world's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. જે આ નવા પ્રકારનું જે અમ્યુઝમેન્ટ પાર્ક છે બરાબર, એટલે મનોરંજન પાર્ક છે, એ મનોરંજન પાર્કમાં વોલ્ટની જે કલ્પના શક્તિનું મનોરંજન પાર્ક હતું
બરાબર. એમાં કહેવાય ને કે કરોડો ડોલર હોમી દેવા, પૈસા અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા. એનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે વોલ્ટ છે કોઈની સામે એને રજૂ ના કરી શકતા, એના ઉલ્લેખ ભાગ્યે જ કરી શકતા. પણ એણે ગુપચુપ એનું છે આયોજન કર્યું હતું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એ પોતાની રીતે ગુપચુપ રીતે આનું આયોજન કરતા રહેતા સતત. એઝ યુઝ્યુઅલ ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. હવે તેમ છતાંય એનું જે આજે મૂર્ખામી ભર્યું કહેવાય કે તે અમ્યુઝમેન્ટ પાર્ક, બરાબર, મનોરંજન પાર્ક, જે એનું એવું સ્વપ્ન હતું, એને ફાઇનલી તેમ છતાં દર વખતની જેમ એણે શું કર્યું, છેલ્લે અમને મીન્સ કે રોય ડિઝની એ પોતાની વાત કરે છે કે અમને એના પ્રોજેક્ટ વિશે એણે જણાવ્યું, ત્યારે અમને બધાને એના ઉત્સાહના ભાગીદાર પણ બનાવ્યા કે મારું આવું સ્વપ્ન છે ને મારે આ પૂરું કરવું છે. સમવન આસ્ક્ડ વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. વોલ્ટે કોઈકે પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય. તરત જ પ્રત્યુત્તર સામે આપ્યો વોલ્ટે. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધ અર્થ. એ એવું દેખાવું જોઈએ કે આ પૃથ્વી પર અન્ય કશું એના કરતાં ચઢિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. પૂર્વધારણા જેમ હતી કે ભાઈ આ સ્વપ્ન છે મનોરંજન પાર્કનું એટલું સહેલું નથી, અને એ પ્રમાણે જ પૈસા ઊભા કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી એના માટે. પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. અને કહેવાય ને કે જ્યાં શરૂઆત થયું તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાનું આ જે સર્જન હતું, ઇમેજિનેશન હતું, બરાબર, એને જોવા માટે, એના સર્જનને જોવા માટે લાખો લોકો આવ્યા છે. લાઇક અ કિડ વિથ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, Walt used to wander through the park starting as happily as any tourist. અને આપણે કહેવાય ને કે નાનકડા બાળકને છે લાઈક એટલે ની જેમ, નાના બાળકને ની જેમ આપણે કોઈને નવું રમકડું હાથમાં આપ્યું હોય એવી રીતે સમગ્ર દુનિયાને છે આ સૌથી મોટું શાઇનીએસ્ટ, સૌથી શાનદાર રમકડું છે એ વોલ્ટે આપ્યું હતું. અને એ લઈને વોલ્ટ કોઈ પ્રવાસી ટુરિસ્ટની જેમ ખુશીથી જ્યારે અમ્યુઝમેન્ટ પાર્કમાં, મનોરંજન પાર્કમાં ફરતા, આખા પાર્કમાં ભટકતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic phase about face in Disney fortune. હવે એક કહેવાય કે ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે અપ્રતિમ સફળતા હતી વોલ્ટની, કે એનો ક્રેઝી આઈડિયા, આ તુક્કો એક જાતનો એને લગાવ્યો હતો, એમાં એને સફળતા મળી હતી. અને આ અણધારી સફળતા છે એ આવી છતાં એ યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. છતાં એ સફળતા છે આ મળી પણ એને વોલ્ટને બદલી શકી નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. છતાં એ સીધા સાદા માણસ તરીકે જ હંમેશા બની રહ્યા. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. તે એટલા પ્રખ્યાત થઈ ગયા હતા છતાં પણ તેઓ પાર્ટીઝમાં અવોઇડ કરતા, જતા નહીં, એને પાર્ટીઓ બહુ ગમતી નહીં. અને રાત્રે બહાર નીકળવાનું થાય તો એને કોઈક નાનકડી કોઈ રેસ્ટોરન્ટ હોય એમાં બર્ગર અને ચટણી પૂરતો જ એનો પ્લાન મર્યાદિત હોય. એવું નહીં કે હવે તે પૈસાદાર થઈ ગયા છે તો કોઈ મોટી હોટલોમાં જવું, પાર્ટીઝ કરવી. એને એનું પોતાનું જીવન એક સાદું જ રાખ્યું હતું. His only extravagance was a miniature railroad that ran around the ground of his home.
હવે એમ કહેવાય ને કે એને ઓમ તો કંઈ એના ઊંચા ઊંચા સ્વપ્નો કે એવા કંઈ નહોતા કે પોતાના માટે સાદા સીધા માણસ જ હતા, પણ તેનું એકમાત્ર અતિ ખર્ચાળ ભર્યું તેનું સપનું શું હતું કે તેના ઘરની ફરતે જે ગ્રાઉન્ડ આવેલું છે, બરાબર, ક્ષેત્ર છે, એમાં નાના કદના રેલ રોડ એટલે ગાડીના પાટા છે એ બનાવવા પૂરતું. આ એક એનું થોડુંક ખર્ચાળ પોતાનું સ્વપ્ન હતું. એ સિવાય એક સાદા વ્યક્તિ તરીકે જેણે પોતાનું જીવન વિતાવ્યું હતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એના મિત્રએ એને પૂછ્યું કે તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ ઇટ વિથ. કે સ્ટુડિયો તરફ આંગળી ચીંધી અને વોલ્ટે કહ્યું કે પેલા જે ક્ષેત્રો છે એટલે ડિઝનીલેન્ડ તરફ આંગળી ચીંધતા કહ્યું કે હું એને ફળદ્રુપ ઉપજાઉ બનાવું છું, એમાં હું મારા પૈસા નાખું છું બધા. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ plow money back into the company almost as fast as it came in. અને એ વાત સાચી પણ છે કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવતા તેટલી જ ઝડપથી તે કંપનીમાં પૈસાનું રોકાણ કરી મૂકતા તરત જ. બીજે આડેઅવડે ક્યાંય પણ બીજું કંઈ ખર્ચવાને બદલે તે નવું ડિઝનીલેન્ડ છે એમાં નવું ઉમેરતા રહેતા. જ્યારે being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. અને એવું નથી એણે માત્ર ડિઝનીલેન્ડ જ કર્યું, એના પછી પણ એને જ્યારથી એને ધંધો શરૂ કર્યો હતો ત્યારથી માંડીને પહેલી વારે જ્યારે દેવાળીઓ બન્યા, મીન્સ કે એણે ખૂબ પૈસા આડાવડા શરૂઆતમાં વેડફ્યા પણ હતા અને સક્સેસ નહોતા ગયા, ત્યારથી લઈને અત્યાર સુધી, જેનાથી વોલ્ટને બીજા વિચારો કરવાની પણ તક મળી હતી. એ નવા આઈડિયાઝ બીજા પણ કરતા. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઇક valley high in the Syria mountains, a California Institute of Art for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. હવે એણે બીજે ક્યાં ક્યાં પોતાના આઈડિયાઝ લગાવ્યા હતા એની વાત કરે છે કે મિનરલ કાઇન્ડ, સિયેરા જે પર્વતમાળા છે, બરાબર, એલ્પ્સ પર્વતની જે વનસ્પતિ ઉગાડવાનો જે નીચાણવાળો પ્રદેશ છે ત્યાં એણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેને માટે એણે લાખો ડોલર્સ પણ આપ્યા હતા, એનું દાન કર્યું હતું અને સાથે જમીન પણ પોતાની આપી હતી. અને આ બધામાં સૌથી મહત્વાકાંક્ષી જે એનું સપનું હતું ડિઝની વર્લ્ડનું, એમાં એણે $100 મિલિયન જેટલું ડોલર્સ છે, બરાબર, ડિઝની વર્લ્ડમાં એમાં વાપર્યા હતા. એટલે એ પણ એણે ઊભું કર્યું હતું. અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો, આનો વિકાસ પણ એણે કર્યો હતો. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. હવે જ્યારે અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ એને ફેટલ ઇલનેસ, જીવલેણ છે, બીમારી લાગુ પડી. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને મેં એને એકવાર ખાલી એને ખૂબ આઘાત લાગ્યો હતો કે એનો ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. એ પોતાના દુઃખનું વર્ણન કરતા નહીં, પણ એક વખત મેં એને એના મોઢેથી સાંભળ્યું હતું. અને એ એમ કહેતા કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. એણે ખાલી એટલું જ કહ્યું હતું, એણે મને કહ્યું હતું કે મને જે આ ઉપાધિ જે આવી છે, મીન્સ કે મને જે રોગ આવ્યો છે એ કોઈને પણ ન થાય, આવો રોગ કોઈને પણ ન આવે. આઈ વિઝિટેડ હિમ ઇન હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. હવે એ મર્યા એની આગલી રાત્રે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. જો એ મૃત્યુના આગલે દિવસે પણ એ કેટલા બધા આશાવાદી હતા અને કેટલા સ્વપ્ન સેવ્યા હતા એની વાત છે કે જ્યારે ભયંકર માંદા હતા, ડેસ્પરેટલી ઇલ, ખૂબ જ ભયંકર માંદો હોવા છતાં તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહેતા હતા એમ જ તે આગલે દિવસે પણ ભવિષ્યની યોજનાઓનું જ આયોજન કરતા હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ એમ કહેતા કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નહોતું અને એનો અંત કદાપી નહીં આવે. આઈ લાઈક ટુ થિંક ટુ, અને હું પણ કંઈક એવું જ વિચારું છું કે વોલ્ટ
that Walt's influence will never be finished, that through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. હવે ડિઝનીલેન્ડ છે એની વાત કરી રહ્યા છે આ આખા સેન્ટેન્સની અંદર, કે હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટનો જે ડિઝનીનો પ્રભાવ છે એનો ક્યારે અંત નહીં આવે, અને એનું આ જે સર્જન હતું, એનું ક્રિએશન હતું, બરાબર, એ એકવાર એણે એવું વર્ણવ્યું હતું કે દરેક માનવમાં છે એક મૂલ્યવાન અજર અમર કશુંક એવું રહેલું છે જે બાળકની જેમ રમકડા રમવા ગમતા હોય છે, ક્ષુલ્લક બાબતો પર હસવું, બાથટબ કે સપનામાં ગીતો ગાવા, એવા બધા નાના મોટા દરેક વ્યક્તિના સપના હોય છે. અને આ જે ડિઝનીલેન્ડ છે એમાં એ દરેક વ્યક્તિના એવા સપનાઓ પૂરા થયા છે. એટલે આ એક એનું સ્વપ્ન હતું કે જે આગામી પેઢીઓ છે એને યાદ કરતી રહેશે, એનું હંમેશને માટે એને યાદ કરશે. એટલે આવી રીતના જે આ જે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એટલે કે અવિસ્મરણીય જે વોલ્ટ ડિઝની છે, કે કેવી રીતે એને શરૂઆતથી નિષ્ફળતા મળી અને અંતે એના પ્રયત્નોને એને સફળતા મળે છે, અને ડિઝની વર્લ્ડ છે, અમ્યુઝમેન્ટ પાર્ક છે, અને અલગ અલગ બીજા એના ક્રિએશન્સ છે એની શરૂઆત કરે છે.